એવન હવે આપણો અત્યારે જે સબ્જેક્ટ છે એ છે મોબાઈલ કોમ્પ્યુટિંગ એન્ડ વાયરલેસ કોમ્યુનિકેશન, બરાબર. તો એની અંદર જે બે ચેપ્ટર છે, ઇન્ટ્રોડક્શન ટુ ટ્રાન્સમિશન ફંડામેન્ટલ્સ અને સેકન્ડ જે ચેપ્ટર છે સેલ્યુલર વાયરલેસ નેટવર્ક, એ તમારા ચાલી ગયા છે, બરાબર. ઓનલાઈન જ્યારે લેક્ચર ચાલતા હતા એ બે મેં ચલાવ્યા છે અને એ બે માટેની PDF પણ વાંચવા માટેનું મટીરિયલ પણ તમને મેં ગ્રુપમાં સેન્ડ કર્યું છે, બરાબર. તો હવે જે છે તે થર્ડ ચેપ્ટર છે, તો આપણે સ્ટાર્ટ કરીએ આજથી થર્ડ ચેપ્ટર. તો થર્ડ ચેપ્ટરનું નામ છે મલ્ટિપલ એક્સેસ ઇન વાયરલેસ સિસ્ટમ, બરાબર. તો વાયરલેસ સિસ્ટમની અંદર આપણા હવે ડેટા પાસ કરવાના છે, બરાબર. તો એ ડેટા એક કરતાં વધારે કેવી રીતના પાસ કરી શકાય, બરાબર, તે જોવાનું છે. તો એમાં ફર્સ્ટ ટોપિક છે આપણો મલ્ટિપલ એક્સેસ સ્કીમ, બરાબર. તો મલ્ટિપલ એક્સેસ માટેની સ્કીમ કઈ કઈ છે એ જોવાનું છે. તો ફર્સ્ટ છે ધ મોબાઈલ user share the radio spectrum to send data to the base station and the same time receive data from the base station. હવે તમને સ્પેક્ટ્રમ એટલે કીધું હતું કે મેં જે આપણા જે લેસર કિરણ જે નીકળે છે એ આપણું સ્પેક્ટ્રમ છે. તો સ્પેક્ટ્રમનો યુઝ કરીને આપણા જે એક બેઝ સ્ટેશનની અંદર આપણે ડેટા લઈએ છીએ અને એ જ ડેટા પાછા સેમ જ ટાઈમે રિસીવ કરીએ છીએ. હવે બેઝ ટાઈમ એટલે કયો કહેવાય? બેઝ સ્ટેશન એટલે કોઈ, હવે તમે કોલેજમાં છો, બરાબર. તો કોલેજમાં એક જ જગ્યાએ તમે વાઈફાઈ વાપરો છો, બરાબર. તો એ એક જ જગ્યાએથી બધા વાઈફાઈ યુઝ કરે, તો કોલેજનું વાઈફાઈ એ શું થયું? બેઝ સ્ટેશન. ઓકે. તો ધ એક્ઝામ્પલ આપ્યું છે ધ વાયરલેસ ટેલિફોન અપ્લાય ડુપ્લેક્સિંગ મેથડ વેર ટોકિંગ ધ લિસનિંગ ઇઝ ઇનેબલ સિમ્યુટેન્સલી. ધીસ ઇફેક્ટ ઇઝ કોલ્ડ એઝ ડુપ્લેક્સિંગ. હવે ડુપ્લેક્સિંગ એટલે કોને કહેવાય? એમાં એક્ઝામ્પલ આપ્યું છે કે તમે જ્યારે ફોન પર વાત કરો છો તો એટ અ ટાઈમ તમે કેવી રીતના ફોન પર વાત કરો છો તો સામેવાળું સાંભળે પણ છે ને, એટલે શું કહેવાય? એક ટાઈમે બે વસ્તુ થાય છે. હવે એક જ ટાઈમે જે બે વસ્તુનો વર્ક કરે છે તો એ શું થયું? આપણું ડુપ્લેક્સિંગ, બરાબર. ધ ડુપ્લેક્સિંગ કેન બી ઓબ્ટેન યુઝિંગ ફ્રીક્વન્સી ઓર ટાઈમ ડોમેન મેથડ, બરાબર. તો એ શું કહે છે? આપણે ડુપ્લેક્સિંગનો યુઝ કરીને એ ટાઈમ આપણે ડોમેન મેથડ અલગ અલગ કે એના પર ડિપેન્ડ કરશે. તો પહેલી જે છે તે એફડીડી એટલે ફ્રીક્વન્સી ડિવિઝન ડુપ્લેક્સિંગ. આપણું જે ડુપ્લેક્સિંગ થતું છે તે ફ્રીક્વન્સી પર ડિપેન્ડ કરે છે. એને પહેલાં અલગ અલગ ફ્રીક્વન્સીમાં ડિવિઝન કરી દીધું છે, બરાબર. ધ ફ્રીક્વન્સી ડિવિઝન ડુપ્લેક્સિંગ ઓફર 2 bands of frequency for every user. The forwarded band allows traffic from the base station to the mobile and the reverse band allows traffic from the mobile to the base station, બરાબર. તો એ શું કે આપણા જે ડેટા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના છે, ટ્રાન્સફર બી કરવાના છે, રિસીવ બી કરવાના છે, સેન્ડ બી કરવાના છે. તો એ જે આપણું ટ્રાફિક હોય એ મોબાઈલમાં આપણું જે બેઝ સ્ટેશન હોય એના પર એ ડિપેન્ડ કરશે. એની એફડીડી ડુપ્લેક્સ ચેનલ કમ્પ્રાઇઝ ઓફ 2 simplest channel, a forwarded and reverse. A duplexer is present inside each subscriber unit and the base station. તો FDD આપણી જે ડુપ્લેક્સની ચેનલ છે એ શું કરે? બે ચેનલ આપણે ફોરવર્ડ અને રિસીવ કરવાના છે, તો એને શું કરે? એ બેને કમ્પ્રાઇઝ કરે એટલે આપણી, હવે તમે કમ્પ્રાઇઝ કરો, કોઈ મેમરી વધારે હોય, બરાબર, જગ્યા રોકતી હોય ને ડેટા આપણો સેન્ડ નથી થતા, તો એને શું ઓછા પેલુંમાં જીબીમાં ફેરવી નાખીએ. એવી જ રીતના ડેટાને પણ ઓછા જે સાઇઝ છે એમાં ફેરવી નાખે, કમ્પ્રાઇઝ કરી નાખે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જે સેકન્ડ છે ડુપ્લેક્સિંગનો પાર્ટ એ છે ધ ટાઈમ ડિવિઝન ડુપ્લેક્સિંગ. હવે તમને એમ એક્ઝામમાં પૂછાય કે ડુપ્લેક્સિંગ, તો ડુપ્લેક્સિંગ એટલે શું? એ કઈ પાર્ટમાં? બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. ફર્સ્ટ છે ફ્રીક્વન્સી ડિવિઝન ડુપ્લેક્સિંગ અને સેકન્ડ જે છે તે ટાઈમ ડિવિઝન ડુપ્લેક્સિંગ. તો ટાઈમ ડિવિઝન ડુપ્લેક્સિંગ શેર ધ સિંગલ રેડિયો ચેનલ ઇન ટાઈમ so that part of the time is used to transmit from the base station to the mobile and remaining time is used to the time radio
time division duplexing share the single radio channel in time, so that part of time is used to transmit from the base station to the mobile and the remaining time used to transmit from the mobile to the base સ્ટેશન. બરાબર. તો ટાઈમ ડિવિઝન શું કરે, આપણી જે ડેટા પાસ થવાના છે, બરાબર, તો એ ડેટા છે પાસ જે થાય છે એ કેટલા ટાઈમમાં થશે, કેટલી એની અંદર ચેનલમાં કેટલો ડેટા એની અંદર યુઝ થશે, બરાબર, ટ્રાન્સમિટ થશે. તો યુઝર આર અલાઉડ ટુ એક્સેસ ધ ચેનલ ઇન અસાઇન ટાઈમ સ્લોટ્સ એન્ડ each duplexing channel has forwarded time slot and reverse time slot to allow bi-directional communication. તો TDD અને FDD ટાઈમ ડિવિઝન ડુપ્લેક્સ અને મલ્ટિપલ ફ્રીક્વન્સી ડિવિઝન ડુપ્લેક્સ, બરાબર. તો એ બંનેમાં શું છે, એક સાથે બે ટાઈમ સ્લોટનો અને ડુપ્લેક્સનો એ બંનેનો એક જ ટાઈમે એક જ સ્લોટ છે, બરાબર. તો એક જ સ્લોટ હોય તો એની અંદર શું કે ડેટા સેન્ડ બી એક જ ટાઈમે થશે અને રિસીવ પણ એક જ વાયરમાંથી થશે, તો એને શું કહેવાય, બાય ડાયરેક્શનલ કોમ્યુનિકેશન કહેવાય, બરાબર. ચલો જો ફિગર જોઈ લો. ફિગરની અંદર આપ્યું છે ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ, એમાં શું છે, રિવર્સ ચેનલ અને ફોરવર્ડ ચેનલ, બરાબર. તો એ છે એફડીડી પ્રોવાઈડ ટુ સિમ્પ્લેક્સ ચેનલ સિમ્યુટેન્સલી, બરાબર. એક સાથે બંને જે છે તે બંને ચેનલમાં એક સાથે વર્ક કરે છે. ત્યાર પછી રિવર્સ ચેનલ અને ફોરવર્ડ ચેનલ. તો ટાઈમ સેપરેશન માટે શું છે, ગીવ ટુ સિમ્પ્લેક્સ ટાઈમ સ્લોટ ફોર સેમ ફ્રીક્વન્સી, એક જ ફ્રીક્વન્સી પર બંને જે છે તે વર્ક કરે છે. ઇફ ધ સેપરેશન બિટવીન ધ સ્લોટ ઇઝ સ્મોલ ધેન ધ ટ્રાન્સમિશન એન્ડ રિસેપ્શન એપિયર સિમ્યુટન્સ ટુ ધ યુઝર, બરાબર. તો આપણા જે બે સ્લોટ છે એની અંદર નાના સ્લોટ છે, તો એની અંદર જે આપણા ડેટા રિપીટેશન થતા હોય તો એક સાથે વધારે યુઝર થઈ જાય, બરાબર. તો ઇન TDD ડુપ્લેક્સર ઇઝ નોટ રિક્વાયર્ડ. તો TDD રિક્વાયરમાં એવી રીતના કોઈ પણ થતું નથી, બરાબર. ત્યાર પછી બોથ ધ એફડીડી એન્ડ TDD મેથડ હેવ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, બરાબર. તો એફડીડી મેથડ છે અને TDD મેથડ છે હેવ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, એના એડવાન્ટેજ પણ છે અને ડિસએડવાન્ટેજીસ પણ છે, બરાબર. તો એફડીડી ઇઝ યુઝડ ફોર રેડિયો કોમ્યુનિકેશન સિસ્ટમ ધેટ અલોકેટ ઇન્ડિવિજ્યુઅલ રેડિયો ફ્રીક્વન્સી ફોર ઇચ યુઝર. And TDD is used for short range portable access or coderless phones. એફડીડીમાં શું કીધું, એમની અંદર શું યુઝ થશે, રેડિયો કોમ્યુનિકેશન સિસ્ટમ અને ઇન્ડિવિજ્યુઅલ રેડિયોની ફ્રીક્વન્સી હોય તેના માટે આપણું એફડીડી યુઝ થશે, કેમ કે એફડીડી એટલે ફ્રીક્વન્સી ડુપ્લેક્સ ડિવિઝન ડુપ્લેક્સ છે, બરાબર. તો એમાં શું કરે, અલગ અલગ પાર્ટમાં એને ફ્રીક્વન્સીને ડિવાઈડ કરે અને ફ્રીક્વન્સીને ડિવાઈડ કરીને પછી આપણા જે ડેટા છે એ અલગ અલગ ટ્રાન્સફર થશે. ત્યાર પછી TDD ઇઝ યુઝડ ફોર શોર્ટ રેન્જ પોર્ટેબલ એક્સેસ ઓર કોડલેસ ફોન. TDD કેન બી યુઝ ફોર ફિક્સ વાયરલેસ એક્સેસ when all users are stationary so that propagation delay do not vary in time among the users. TDD અંદર શું છે, આપણો જે ટાઈમ લે છે એ ફિક્સ હોય. હવે ફિક્સ હોય કે આટલામાં આટલા ડેટામાં સ્લોટ થઈ જજો, એટલે શું કે એ ટાઈમનો આપણો ટાઈમ આપણો બચી જાય, બરાબર. અને એમાં એ આપણને એક એડવાન્ટેજીસ છે. ધ મલ્ટિપલ એક્સેસ ટેકનિક વિથ એની ઓફ ધીસ મેથડ આર યુઝ ફોર વાયરલેસ કોમ્યુનિકેશન. મલ્ટિપલ એક્સેસ ટેકનિક છે જેની અંદર આપણે શું યુઝ થાય છે, વાયરલેસ કોમ્યુનિકેશન, આપણે જે વાઈફાઈ કહીએ છીએ ને એ કોમ્યુનિકેશન થાય છે, બરાબર. નેક્સ્ટ છે, થ્રો ધ મલ્ટિપલ એક્સેસ ઇટ ઇઝ પોસિબલ ટુ શેર ધ કોમ્યુનિકેશન કેપેસિટી ઓફ ધ સેલ્યુલર સિસ્ટમ અમોંગ અ લાર્જ નંબર ઓફ બેઝ સ્ટેશન, બરાબર. એ શું કહે છે, મલ્ટિપલ એક્સેસ સિસ્ટમ કેવી રીતના થાય. હવે તમે મલ્ટિપલ સિસ્ટમ એટલે શું, મલ્ટિપલ એક્સેસ સિસ્ટમ એટલે શું છે, ડેટા આપણા એક કરતાં વધારે એટ અ ટાઈમ એક જ વાયર થ્રુ આપણા એક્સેસ થવાના છે. જો તો આપણા જે ડેટા છે મલ્ટિપલ એક્સેસ સિસ્ટમ, બરાબર. તો ડાયાગ્રામ છે, તો જેમાં જો ટ્રાન્સમીટર 1, ટ્રાન્સમીટર 2, ટ્રાન્સમીટર 3 અને ટ્રાન્સમીટર n, એટલે શું કીધું છે, એક કરતાં વધારે ટ્રાન્સમીટર છે, એની અંદર આપણા ડેટા છે. એ ડેટા જે છે તે આપણા ચેનલમાં જશે અને રિસીવર એને રિસીવ કરશે. તો એક કરતાં વધારે જે ડેટા પાસ થતા છે તો એને શું કહેવાય, મલ્ટિપલ એક્સેસ સિસ્ટમ, બરાબર. ત્યાર પછી છે ટાઈપ્સ ઓફ મલ્ટિપલ એક્સેસ ટેકનિક, બરાબર. તો આપણી મલ્ટિપલ એક્સેસ જેની એક્સેસ થવાના છે ડેટા, એના માટે પણ આપણી જે ટેકનિક છે એ બધી અલગ અલગ છે, બરાબર.
એ છે શોર્ટ ફોર્મ પૂછાશે જ. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એફડીએમએ, ટીડીએમએ અને સીડીએમએ. એફડીએમએ એટલે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટિપલ એક્સેસ, ટીડીએમએ એટલે ટાઈમ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ અને સીડીએમએ એટલે કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. આ છે આપણી મલ્ટિપલ એક્સેસ માટેની ટેકનિક. ઓકે, તો વન બાય વન હવે આપણે એને સમજવાનું છે. તો ફર્સ્ટ છે ઇન ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. હવે શું કહેવાય, જો ટાઈમ એના નામ પરથી જ આપણને ખબર પડે છે કે ફ્રીક્વન્સીને ડિવિઝન અલગ અલગ પાડવાના છે અને પછી આપણા એના મલ્ટિપલ ડેટા એક્સેસ કરવાના છે. બરાબર. No, FDA individual channel are assigned to individual user and each user is allocated a unique frequency band or channel. બરાબર. તો એની અંદર આપણા જે ચેનલ છે તે ઇન્ડિવિજ્યુઅલ આવશે, એના યુઝર છે તે પણ ઇન્ડિવિજ્યુઅલ આવશે. ઇન્ડિવિજ્યુઅલ એટલે અલગ અલગ બધા માટે. બરાબર. અને એ આપણું અલોકેટેડ જે વેલ્યુ કરશે કે આપણા ડેટા કરશે એ પણ યુનિક ફ્રીક્વન્સી બેન્ડ પર આપણું આધાર રાખશે. બરાબર. ત્યાર પછી તો ટાઈમ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. તો ટાઈમ ડિવિઝન મલ્ટિપલ સિસ્ટમ ડિવાઇડ ધ રેડિયો સ્પેક્ટ્રમ ઇન્ટુ ટાઈમ સ્લોટ એન્ડ વન સ્લોટ ઓનલી વન યુઝર ઇઝ અલાઉડ ટુ ટ્રાન્સમિટ ઓર રિસીવ. બરાબર. ટાઈમ ડિવિઝન મલ્ટિપલ એક્સેસમાં તો શું થશે, આપણા જે ડેટા છે શેર થવાના છે તો એને શું કહેવાય, અલગ અલગ ટાઈમ સ્લોટમાં ડિવાઈડ કરી દીધા છે. બરાબર. તો એક સ્લોટ પતી જશે ત્યાર પછી બીજો સ્લોટ છે તે સ્ટાર્ટ થશે. બરાબર. અને ત્યાર પછી છે ઇનકોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. તો ઇન સીડીએમએ સિસ્ટમ the narrow band message signal is multiplied by a large bandwidth called separating signals. This separating signal is actually a pseudo noise code sequence and it has a higher chip rate than the data rate ઓફ ધ મેસેજ સિગ્નલ. કોડ ડિવિઝન એટલે શું, એની અંદર જે આપણા મેસેજ હોય એને પહેલાં અલગ અલગ મેસેજમાં પાર્ટ કરી દે. બરાબર. તો એ પહેલાં એને શું કે એને બેન્ડવિડ્થ જાણે કે કેટલી જગ્યા રોકશે. બરાબર. અને એ પછી વન બાય વન સિક્વન્સમાં એને ગોઠવી દેશે અને એ જ પ્રમાણે આપણું ટ્રાન્સફર થશે. બરાબર. ત્યાર પછી નેરો બેન્ડ એટલે શું, તો નેરો બેન્ડ સિસ્ટમ એ તમારે અગાડી એક પાર્ટ પડે છે એ અગાડી આવશે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ પેજ પર જોવું તે છે ટાઈપ ઓફ મલ્ટિપલ એક્સેસ ડિપેન્ડિંગ ઓન બેન્ડવિડ્થ અવેલેબલ. બરાબર. તો આપણી મલ્ટિપલ એક્સેસ છે એ કયા શાના પર આધાર રાખે છે, બેન્ડવિડ્થ પર. તો એની અંદર કઈ કઈ બેન્ડવિડ્થ અવેલેબલ છે એ જોવાનું છે. તો ફર્સ્ટ છે ડિપેન્ડિંગ ઓન ધ બેન્ડવિડ્થ that is available to allocate to the user. The multiple access system are grouped as narrow band system અને wire band system. તો narrow band system એટલે શું, in this system the available radio spectrum is divided into a large number of narrow band channel. These channel are working with the help of FDD. બરાબર. આપણને જે અવેલેબલ રેડિયો સ્પેક્ટ્રમ હોય એના એ ડિવાઈડ ઇન્ટુ અ લાર્જ નંબર ઓફ નેરો બેન્ડ ચેનલ. બરાબર. આપણા જે ડેટા છે એને એક કરતાં વધારે જે મોટામાં મોટા હોય, લાર્જ હોય નંબરમાં, એને નેરો બેન્ડ ચેનલમાં ડિવાઈડ કરે અને એ શાના પર વર્ક કરે, ફ્રીક્વન્સી ડુપ્લેક્સ ડિવિઝન ડુપ્લેક્સ પર. ત્યાર પછી ધ ફ્રીક્વન્સી સેપરેશન ઇઝ ઇન્ક્રીઝ ટુ મિનિમાઇઝ ધ ઇન્ટરફેસ બિટવીન ધ ફોરવર્ડ એન્ડ રિવર્સ લિંક on each channel. However, duplexer and the common transceiver antenna are to be installed in each subscriber unit. બરાબર. અને ફ્રીક્વન્સી છે એની જે સેપરેશન છે એની આપણી જે ફ્રીક્વન્સીની હવે તેમને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવાના. તો બરાબર. તો એ શું થવાનું, આપણું જે સેપરેશન છે તે વધતું જવાનું. બરાબર. તો ઇન્ક્રીઝ થવાનું. બરાબર. અને એ ઇન્ક્રીઝ થઈ જાય તો એ શાના પર આધાર રાખે છે, ફોરવર્ડ અને રિસીવડ લિંક પર. બરાબર. કે કઈ ચેનલ પર આપણને ડેટા ફોરવર્ડ થઈ રહ્યા છે અને કઈ ચેનલ પર આપણને ડેટા મળી રહ્યા છે. બરાબર. ત્યાર પછી
in narrowband FDMA, user is allocated a specific channel that is not shared by other user in observation. If FDD is used, then the system is called FDMA FDD. હવે FDMA એટલે શું છે? ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટિપલ એક્સેસ, બરાબર. તો ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટિપલ એક્સેસ શું કરે? સ્પેસિફિક ચેનલ માટે એને જગ્યા આપી દે કે આ ડેટા છે તો આ ડેટામાં તું અહીંયા સ્ટોર થઈ શકે છે, બરાબર. તો FDD યુઝ શું કરે? ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટિપ્લિકેશન પર બી વર્ક કરે, એટલે એના માટે એને કહી શકાય FDMA અને FDD. ત્યાર પછી ઇન નેરોબેન્ડ TDMA a user share the same radio channel but allocates a unique time slot to each user on the channel, બરાબર. જે નેરોબેન્ડ TDMA છે, ટાઈમ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ છે, એ શું કરે? આપણા જે શેર કરશે. શું શેર કરશે? યુઝર શેર ટુ ધ સેમ રેડિયો ચેનલ બટ અલોકેટ અ યુનિક ટાઈમ સ્લોટ ટુ ઇચ યુઝર ઓન ધ ચેનલ. શું કરે? આપણા જે ડેટા ટ્રાન્સફર થતા છે તો એ બધાને પહેલાં શું કરે? યુનિક સ્લોટ આપી દે. એ યુનિક સ્લોટ પર યુનિક ચેનલ પર વર્ક કરશે અને એ ચેનલ છે એ સેમ રેડિયો માટે બધાને અલોકેટ થશે, બરાબર. ધ સ્મોલ નંબર ઓફ યુઝર આર સેપરેટેડ ઇન ટાઈમ ઓન અ સિંગલ ચેનલ, બરાબર. તો એ શું કરે? આપણી જે સેપરેટ ચેનલ છે એના પર અલગ અલગ ટાઈમ પર એ વર્ક કરશે. ધ રેડિયો ચેનલ કેન બી અલોકેટેડ યુઝિંગ TDD ઓર FDD while each channel is shared using TDMA. Such system are called TDMA FDD or TDMA TDD access system. હવે શું શાના પર વર્ક કરે છે? ટાઈમ ડુપ્લેક્સ ડિવિઝન પર, બરાબર, અને FDD પર વર્ક કરે છે. તો એને બંનેને આપણે હવે શું કહી શકીએ? TDMA FDD અને TDMA TDD, બરાબર. TDMA એટલે શું? ટાઈમ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. FDD એટલે શું? ફ્રીક્વન્સી ડિવિઝન ડુપ્લેક્સ. ટાઈમ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ અને ટાઈમ ડિવિઝન ડુપ્લેક્સ, બરાબર. ત્યાર પછી છે વાયર બેન્ડ સિસ્ટમ. તો વાયર બેન્ડ સિસ્ટમ એટલે શું? ઇન ધીસ સિસ્ટમ ધ ટ્રાન્સમિશન બેન્ડવિડ્થ ઓફ અ સિંગલ ચેનલ ઇઝ લાર્જર દેન ધ કોહરન્સ બેન્ડવિડ્થ ઓફ ધ channel. So, multipath fading will not vary the received signal power. The frequency selective fades occur in a small part of the signal bandwidth any instance of time. તો એની અંદર શું કીધું છે? હવે આપણા જે ટ્રાન્સમિશન ડેટા થતા છે એની માટેની બધાની બેન્ડવિડ્થ અલગ અલગ છે, બરાબર. આપણને હવે સિગ્નલ્સ મળતા છે, બરાબર. તો એ સિગ્નલ્સની અંદર આપણને કોહર્સન્સ બેન્ડવિડ્થ મળે. કોહર્સન્સ એટલે શું? કે એક કરતાં વધારે જે આપણા ડેટા એક જગ્યાએ સ્ટોર થઈ રહે પણ એ રિસીવ બી નહીં થાય અને ટ્રાન્સફર બી નહીં થાય, બરાબર. સો મલ્ટીપાથ ફેડિંગ વિલ નોટ વરી ધ રિસીવ સિગ્નલ પાવર. એટલે શું કહેવાય? એક કરતાં વધારે પાથ એની અંદર આવશે નહીં, બરાબર. કેમ કે એક કરતાં વધારે પાથ નીકળે તો એ આપણા સિગ્નલ્સ એક કરતાં વધારે થઈ જાય, બરાબર. અને સિગ્નલ્સ વધી જાય તો આપણને તકલીફ થાય કે કોઈ પણ ફ્રીક્વન્સી હોય તો એ કોઈ વાર મળે જ નહીં, ક્યારે કોઈ વાર ડેટા ટ્રાન્સફર નહીં થાય, બરાબર. ધ ફ્રીક્વન્સી સિલેક્ટિવ ફેડ્સ અકર ઇન અ સ્મોલ પાર્ટ ઓફ ધ સિગ્નલ બેન્ડવિડ્થ ઇન એની ઇન્સ્ટન્સ ઓફ ટાઈમ, બરાબર. તો આપણને જે ટાઈમ આપેલો હોય એ ટાઈમમાં આપણે ડેટા ટ્રાન્સમિટ થઈ જવા જોઈએ. તો ઇફ TDMA ઇઝ યુઝ then only one transmitter can access the channel at any instance of time. They can use FDD or TDD. If CDMA use it allow all the transmitter to access the channel simultaneously, the system can be used FDD or TDD multiplexing technique, બરાબર. તો એની અંદર FDD અને TDD ની આપણી મલ્ટીપ્લેક્સિંગ ટેકનિકનો યુઝ થાય છે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપમાં જુઓ સેલ્યુલર સિસ્ટમ કઈ છે અને એની અંદર મલ્ટિપલ એક્સેસ ફ્રીક્વન્સી મલ્ટિપલ એક્સેસ ટેકનિક કઈ કઈ આવે છે? તો ફર્સ્ટ છે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ, GSM. આગળ જતાં પણ તમને આવશે. GSMનું ફૂલ ફોર્મ શું? ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ. તો એની અંદર આપણે ટેકનિક કઈનો યુઝ કરી શકીએ? TDMA/FDD. ત્યાર પછી CT કોર્ડલેસ ટેલિફોન. એની અંદર પણ આપણે FDMA અને TDDનો યુઝ કરી શકીએ. ત્યાર પછી ડિજિટલ યુરોપિયન કોર્ડલેસ ટેલિફોન, બરાબર. DECT ડિજિટલ યુરોપિયન કોર્ડલેસ ટેલિફોન. તો એની અંદર શું આવશે? FDMA/TDD. US નેરોબેન્ડ સેપરેટ સ્પેક્ટ્રમ IS-95. તો એની અંદર CDMA અને FDDનો
એ ટેકનિકનો યુઝ થશે. ત્યાર પછી VCDMA 3GPP, બરાબર. તો એની અંદર CDMA અને FDD, ત્યાર પછી TDD બંનેનો યુઝ થશે. અને લાસ્ટ જે છે તે CDMA 2000 3GPP2, તો એ છે એમાં CDMA અને FDD CDMA TDDનો યુઝ થશે, બરાબર. ત્યાર પછી હવે નેક્સ્ટ આપણે જોવાનું છે વન બાય વન, એ છે આપણા જે ડિવિઝન મલ્ટિપલ એક્સેસની ટેકનિક મેં કીધી ને તમને, FDMA, TDMA અને CDMA. હવે વન બાય વન આપણે જોવાની છે, બરાબર. તો ફર્સ્ટ જે છે તે આપણું છે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટિપલ એક્સેસ, બરાબર. શું કરે, આપણી ફ્રીક્વન્સીને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરે અને ત્યાર પછી ડેટા આપણા એક કરતાં વધારે એકસાથે એક્સેસ થાય, બરાબર. So in wireless communication system, the individual user are allocated individual channel. The channel of the frequency band is unique for each subscriber. બરાબર. એણે શું કીધું, હવે અલગ અલગ ફ્રીક્વન્સીમાં ડિવાઈડ કર્યું છે, તો એ શું કરે, એના બધા યુઝર બી અલગ જ અલોકેટેડ કરે, બરાબર. ચેનલ પણ અલગ કરે અને એનાથી જ આપણી ફ્રીક્વન્સી બેન્ડ પણ આપણને કેવી મળે, યુનિક મળે. The entire allowed radio spectrum is divided into many slices of the frequency band and each band or channel is allocated to user. The channels allocation can be done on a demand basis to the user to request service. શું કીધું છે, ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટિપલ એક્સેસની અંદર શું થશે, આપણા જે રેડિયો સ્પેક્ટ્રમ છે એને અલગ અલગ પ્લાઇટમાં ડિવાઈડ કર્યા છે, દેખાય છે ફિગરમાં, ચેનલ 1, ચેનલ 2, ચેનલ 3, બરાબર. તેને અલગ અલગ ચેનલમાં ડિવાઈડ કર્યા છે. એ ફ્રીક્વન્સી બેન્ડ અલગ કરી તો એને ફ્રીક્વન્સી પણ અલગ મળશે અને એના યુઝર પણ અલગ મળશે, દેખાય છે. જો નીચે ફ્રીક્વન્સી છે, ટાઈમ છે અને કોડ છે, બરાબર. તો એ બધાને અલગ અલગ વસ્તુ અલોકેટેડ કરશે. તો વેન અ કોલ ઇઝ પ્રોસેસ, નો અધર યુઝર કેન શેર ધ સેમ ચેનલ. ઇન FDMA/FDD system, the user are assigned a pair of frequency, one for the forward channel and other for the receive channel, બરાબર. તો આપણે જે સિસ્ટમને અસાઇન કરી એ ફ્રીક્વન્સી એક ફોરવર્ડ માટે યુઝ થશે અને બીજું છે રિસીવ માટે. ફોરવર્ડ એટલે આપણે ડેટા મોકલવાના છે અને રિવર્સ એટલે આપણા ડેટા મોકલેલા એ પાછા એને ફોરવર્ડ કરવાના છે, બરાબર. તો સો પ્રિન્સિપલ એફડીએમસીમાં વિચ ડિફરન્ટ ચેનલ આર અસાઇન ડિફરન્ટ ફ્રીક્વન્સી બેન્ડ. તો ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટિપલ એક્સેસ શા માટે યુઝ થાય છે, ડિફરન્ટ ચેનલ આર અસાઇન ડિફરન્ટ ફ્રીક્વન્સી બેન્ડ, બરાબર. ત્યાર પછી ફીચર્સ ઓફ FDMA છે, તો FDMAના ફીચર્સ કયા કયા છે એમ એક્ઝામમાં પૂછી શકાય. તો ફર્સ્ટ છે, ઇફ FDMA ચેનલ ઇઝ નોટ ઇન યુઝ, ઇટ વિલ be idle and not used by any other user, hence there is a chance for resource wastage, બરાબર. તો એની અંદર શું કરે, એક કરતાં વધારે ડેટા દાખલ થાય, હવે એકને યુઝ કરે તો એનો એ પડી રહે, બરાબર. તો એ શું થયો, વેસ્ટેજ થયો કહેવાય. ત્યાર પછી FDMA channel uses a one phone circuit at any instance of time, બરાબર. તો એની અંદર ફોન સર્કિટ હોય, એનો ઇન્સ્ટન્સ ટાઈમ આપેલો હોય, એ ટાઈમ ગાળામાં જ એ વર્ક કરે, બરાબર. ત્યાર પછી ઇફ વોઇસ ચેનલ ઇઝ અસાઇન્ડ ઇન FDMA, then the mobile unit and the base station start transmitting simultaneously, બરાબર. તો મોબાઈલ યુનિટની અંદર અને બેઝ સ્ટેશનની અંદર જે પણ આપણને ડેટા ટ્રાન્સફર થતા છે એ એક જ ટાઈમે થશે, બરાબર. ત્યાર પછી FDMA નીડ્સ નાઇટ RF ફિલ્ટરિંગ ટુ મિનિમાઇઝ એડજસ્ટ ચેનલ ઇન્ટરફેસ, બરાબર. RFનો યુઝ કરીને ફિલ્ટર થશે, આપણા ડેટા ફિલ્ટર કરીને, એટલે શું થશે, મિનિમાઇઝ થશે, બરાબર. અને મિનિમાઇઝ થઈને એ ચેનલ પર ડેટા વર્ક કરશે. ત્યાર પછી ધ કોમ્પ્લેક્સિટી ઓફ FDMA સિસ્ટમ ઇઝ લેસ, બરાબર. એની કોમ્પ્લેક્સિટી ઓછી છે, બરાબર. ધ FDMA સિસ્ટમ FDMA system have narrow bandwidth at each channel support only one circuit per carrier. The symbol time is large is comparison to the delay spread. This indicates that the inter symbol
interface is low and no equalization is required in FDMA narrow band system. બરાબર, એની અંદર એક જ ટાઈમે એક વસ્તુ નહીં થઈ શકે, એક ટ્રાન્સફર થઈ જાય પછી જેને રિક્વેસ્ટ થાય, કેમ કે એની અંદર ઇક્વાલેશન રિક્વાયર્ડ નથી. ધ કોસ્ટ ઓફ સેલ સાઇટ ઇઝ હાયર ઇન કમ્પેરિઝન ટુ ધ TDMA સિસ્ટમ. બરાબર, એની જે સેલની સાઇઝ કોસ્ટ છે એ TDMA કરતાં વધારે છે. બરાબર, ત્યાર પછી FDMA ઇઝ અ કન્ટિન્યુઅસ ટ્રાન્સમિશન મેથડ, સો ફ્યુ બિટ્સ આર રિક્વાયર્ડ ફોર ઓવરહેડ પર્પઝ લાઇક અ સિંક્રોનાઇઝેશન ઇન ફ્રેમ બીટ્સ. બરાબર, તો એ ડેટા જે આપણા ટ્રાન્સમિટ થતા છે એ કન્ટિન્યુઅસલી થયા જ કરે. બરાબર, ત્યાર પછી છે નોન લિનિયર ઇફેક્ટ ઇન FDMA. તો ઇન ધીસ મલ્ટિપ્લેક્શન મેથડ ધ સેમ એન્ટેના એટ ધ બેઝ સ્ટેશન ઇઝ શેર્ડ બાય સર્વર રેડિયો ચેનલ. બરાબર, એક રેડિયો ચેનલની અંદર આપણે જે ડેટા સર્વર કરવાના હોય તે માટે એક જ બેઝ સ્ટેશન આપણને અવેલેબલ હશે. The power amplifier are operated near starvation region for getting maximum possible power efficiency and it's a non-linear. બરાબર, આપણા જે ડેટા છે નોન લિનિયર છે. નોન લિનિયર એટલે સિક્વન્સી વર્ક કરશે નહીં. બરાબર, તો એ મેક્સિમમ પોસિબલ છે કે એ આપણા ડેટા જે છે તે નોન લિનિયર જ હશે. તો ધેન This nonlinear causes the separate of signals over the entire frequency domain and result in intermodulation frequency. Intermodulation frequency is unsigned RF radiation if the interface with the other channel in the FDA સિસ્ટમ. બરાબર, તો FDMA સિસ્ટમની અંદર એક કરતાં વધારે રેડિયેશન છે, તે રેડિયેશન જે છે તે આપણે એ અલગ અલગ ચેનલ પર વર્ક કરશે. તો એડજસ્ટ ચેનલ ઇન્ટરફેસ કેન પ્રોડ્યુસ એઝ અ રિઝલ્ટ ઓફ ધ સ્પેક્ટ્રમ સ્પ્રેડિંગ. બરાબર, તો આપણા જે લેસર જે કિરણો છે તે રિઝલ્ટ આપણે છે તો એ પ્રમાણે એના ચેન્જ થઈ જશે. બરાબર, સ્પ્રેડ થઈ જશે. બરાબર, જ્યારે ઇન્ટરમોડ્યુલેશન જનરેશન harmonic that causes interface, the actual signal and intermodulation must be minimized. બરાબર, તો એ ડેટા છે આપણા એ જે કેવી રીતના જનરેટ થશે, ડેટા આપણા મિનિમાઇઝ થશે. ત્યાર પછી નંબર ઓફ ચેનલ ઇન FDM સિસ્ટમ. તો આપણી FDMAની અંદર નંબર આપણે ચેનલ કેટલા શોધવા હોય એના માટેની ફોર્મ્યુલા છે, દેખાય છે. N = BT - 2B ગાઢ એન્ડ BE. બરાબર, તેમાં BT જે છે તે ટોટલ સ્પેક્ટ્રમ અલોકેશન, બી ગાઢ જે છે તે ગાઢ બેન્ડ અલોકેટેડ એટ એજ ઓફ અલોકેશન સ્પેક્ટ્રમ અને BE જે છે તે ચેનલ બેન્ડવિડ્થ. બરાબર, હવે આ તમને એક એક્ઝામ્પલ આપ્યો છે. ઇફ સેલ્યુલર ઓપરેટર ઇઝ લોકેટેડ 10 MHz for its simplex band is BT is 10 MHz, B guard is TKZ 10 KZ અને BE is 30 KZ. Find the number of channel available in FDMA. તો આપણને જે મેં પહેલાં ફોર્મ્યુલા બતાવી કે BT - 2B ગાઢ ડિવાઇડેડ બાય B, તો એની અંદર આપણે ડેટા મૂકવાના છે. બરાબર, તો પહેલાં MHz જે છે KHZને ડેટા જે છે તે પહેલાં એને શું કરવાનું, MHZમાં ફેરવી નાખ્યા. તો N = 10 MHz એ થયું આપણું BT ઇન્ટુ 10⁶. કેમ? કારણ કે એને MHZમાંથી આપણે KHમાં ફેરવવાના છે. બરાબર, -2B, બી ગાઢ એટલે 10 KZ. બરાબર, અને એને 10⁻³ ફેરવ્યા. હવે BE એટલે 3 KZ આપ્યું છે. KZ 10ની પર શું આવશે, 10⁻³ એટલે આનો પછી આપણે એને જે છે સમ જે છે તે કરવાનું છે, ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન. ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન કરશું એટલે આપણો N = 333 આવશે. બરાબર, તો આ એક્ઝામમાં તમારો જે છે એ તમને પૂછાઈ શકે. બરાબર, તો આજે જે મેં ચલાવ્યું એ FDMA છે. બરાબર, તો FDMA છે તેને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરેલું છે કે FDMA, FAMA, FDMA અને DAMA, FDMA. DA એટલે ડિમાન્ડ અસાઇનમેન્ટ મલ્ટિપલ એક્સેસ અને ફિક્સ અસાઇનમેન્ટ મલ્ટિપલ એક્સેસ. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, ઓકે, થેન્ક યુ.